કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પા સામે પોક્સો કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરાયું। પૂર્વ મુખ્યમંત્રી પર સગીરાને યૌન શોષણનો આરોપ છે। રેપ કેસમાં મદદ માંગવા ગઈ હતી સગીરા। ભીમા ખાંડુ ત્રીજી વખત અરુણાચલના સીએમ બન્યા। 54 મે ફરી ડેપ્યુટી સીએમ બન્યા। સાથે 10 મંત્રીઓએ પણ શપથ લીધા। અમિત શાહ, જેપી નડ્ડા, કિરેન રિજિજુ, હિમંતા બિસ્વા શર્મા પણ હાજર રહ્યા। પીએમ મોદીના મુખ્ય સચિવની પુનઃનિયુક્તિ। ડોક્ટર પીકે મિશ્રા મુખ્ય સચિવ પદ પર યથાવત। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અજીત ડોભાલની પુનઃનિયુક્તિ કરવામાં આવી। રાજનાથ સિંહે રક્ષામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આગામી 100 દિવસનો પ્લાન તૈયાર કર્યો। તેમણે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, સીઓએસ જનરલ મનોજ પાંડે, સીએએસ એર ચીફ માર્શલ બીઆર ચૌધરી, સીએનએસ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને અન્ય અધિકારીઓ સાથે 100 દિવસની યોજનાની બેઠક યોજી। કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારત રત્ન અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા। સાથે જ ગડકરીએ લાલકૃષ્ણ અડવાણીને નમન કરીને આશીર્વાદ પણ લીધા। પેરિસ ઓલિમ્પિક 2024 લઈ રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ યોજી બેઠક। માંડવિયાએ ભારતીય ઓલિમ્પિક સંઘના પદાધિકારીઓ સાથે બેઠક યોજી। સાથે જ આઈઓએ પ્રમુખ પીટી ઉષાને પણ તેઓ મળ્યા। અજીત પવારની પત્ની સુનેત્રાનું રાજ્યસભા માટે નામાંકન। મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારના પત્ની સુનેત્રા પવારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી। એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી। પંજાબના લુધિયાણામાં ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગી। ઘોડા કોલોની નજીકના એક વેરહાઉસમાં આગ ફાટી નીકળી। સ્થળ પર 5 થી વધુ ફાયર ટેન્ડર હાજર, કોઈ જાનહાનિ નહીં। નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો। આ તમામ વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે। આ ઉમેદવારો માટે હવે 23 જૂને ફરી પરીક્ષા લેવાશે અને પરિણામ 30 જૂન પહેલા જાહેર કરાશે, જેથી કરીને જુલાઈમાં ફરી થતા કાઉન્સેલિંગને અસર ન થાય। 6 જુલાઈની પહેલાથી જ નક્કી કરેલી તારીખથી તમામનું કાઉન્સેલિંગ એક સાથે થઈ શકે। નીટ યુજી 2024 પરિણામને પડકારતી 3 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ। 4 જૂને પરિણામ જાહેર થયા બાદ આ અરજીઓ દાખલ થઈ હતી। અરજીઓમાં એવી માંગણી કરવામાં આવી કે પરીક્ષામાં ગેરરીતિના આરોપોની તપાસ એસઆઈટી એક્સપર્ટ કમિટી દ્વારા કરવામાં આવે। જમ્મુ કાશ્મીરના ડોડોમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકીઓને શોધવાનું કામકાજ ચાલુ છે। સુરક્ષા દળના જવાનો ડ્રોન અને સ્નિફર ડોગની મદદથી આતંકવાદીઓની શોધખોળ કરી રહ્યા છે। ડોડા અને આજુબાજુના વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઉત્તર પ્રદેશના લખનૌમાં અકબરનગરના કુકરેલ રિવરફ્રન્ટ પર ડેમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। અકબરનગર 1 અને 2 માં ડેમોલિશન ડ્રાઈવ 4 દિવસથી ચાલી રહી છે। કેટલાક લોકોએ સરકારની કાર્યવાહી સામે સખત વિરોધ નોંધાવ્યો છે। લખનૌના અકબરનગર દુકાનો અને મકાનો સહિતના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચાલ્યું। સ્થાનિકોએ બુલડોઝરને જોતા જ પોતાનો સામાન લઈ ખાલી જગ્યા કરવા લાગ્યા હતા। 2 પાળીમાં ચાલતી ડેમોલિશન ડ્રાઈવ માટે સુરક્ષા દળ તૈનાત કરાયા। G7 સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ઇટલી રવાના। ઇટલીના પીએમ જોર્જિયા મેલોની સહિત G7 દેશોના વડા સાથે તે બેઠક કરશે। ઇટલીમાં G7ની 50મી બેઠક મળી। અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટિશ પીએમ ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ ગ્રુપ ફોટો સેશન કરાવ્યું। લંડન એરપોર્ટથી ટેક ઓફ થયેલ પ્લેન 9 કલાકે ત્યાં જ પરત આવ્યું। અમેરિકા પહોંચવા માટે 7,779 કિલોમીટરની મુસાફરી કરી। ટેકનિકલ ખામીના કારણે પરત ફરવું પડ્યું। ઝારખંડમાં ગરમીના કારણે 3 લોકોના મોત। દેશમાં ચોમાસું નબળું પડી ગયું છે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભારતમાં ફરી ગરમીની અસર શરૂ થઈ છે। ઝારખંડમાં હીટ વેવના કારણે 3 લોકોના મોત થયા। 20-30 જૂન સુધીમાં ચોમાસું યુપીમાં પહોંચવાની ધારણા। ચોમાસાની ધીમી ચાલથી ઉત્તર ભારતમાં હજુ 4 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે। તાપમાનનો પારો 42 થી 46 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે। સિક્કિમમાં મુશળધાર વરસાદને લઈ તીસ્તા નદીમાં ઘોડાપૂર। ભારે વરસાદને કારણે તીસ્તા નદીની બાજુમાં આવેલ ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા। સિક્કિમમાં ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત અને 5 લોકો ગુમ થયા। વરસાદને લઈ અનેક સ્થળોએ ભારે નુકસાન। ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા। બનાસકાંઠાના દિયોદરમાં વરસાદનું આગમન। દિયોદર પંથકમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ।
સાપુતારામાં પવન સાથે વરસાદ 13 અને 14 તારીખે ડાંગમાં વરસાદની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વલસાડ જિલ્લામાં પવન સાથે વરસાદ વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી વલસાડના વાતાવરણમાં પલટો વલસાડ જિલ્લામાં 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે રાજકોટના રેસકોર્સ કાલાવડ રોડ ફૂલછાપ ચોક કિશનપરામાં વરસાદ વરસ્યો વરસાદને લઈ રાજકોટના શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે ભાવનગરના વલભીપુરમાં ભારે પવન સાથે વરસાદ વલભીપુરના પચે ગામ કંથારિયા પાટી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની આગાહી દાહોદ સુરત ડાંગ અને નવસારીમાં પણ વરસાદની આગાહી સમગ્ર મામલે વિજય પવારે નિવેદન આપ્યું અને કહ્યું કોર્પોરેશને યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યો નામંજૂર કર્યા બાદ પણ યુસુફે પ્લોટ પર તબેલો અને દિવાલ બાંધી દીધી સાથે તાંદલજામાં તેના ઘરના બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો પણ આક્ષેપ યુસુફ પઠાણે 2012ના જમીન વેચાણે લેવાની માંગણી પણ કરી હતી પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી વિજય પવારે વધુમાં આક્ષેપ કરતા કહ્યું 2014માં જ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી વિજય પવારે કોર્પોરેશનનો પ્લોટ પાછો લેવા પણ માંગ કરી હતી ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હવે સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે અમિત ચાવડા સહિતના ધારાસભ્યો હાજર રહ્યા ભાજપ અને કોંગ્રેસની નજર હવે વાવ વિધાનસભા બેઠક પર વાવ બેઠક ખાલી થતા દાવેદાર કોણ તેની ચર્ચા તેજ કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત ઠાકરસિંહ રબારી કેપી ગઢવીને ચૂંટણી લડાવી શકે છે તો ભાજપ બેઠક પરથી ગજેન્દ્રસિંહ રાણાને બનાવી શકે છે ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ખેમજી વાઘેલા રજનીશ પટેલ પણ દાવેદાર ગેનીબેનના નિવેદન પર મુકુલ વાસનિકની પ્રતિક્રિયા કહ્યું સંગઠનને દરેક દિવસે મજબૂત કરવું પડે છે એવું કહેવાનો દિવસ ક્યારેય નહીં આવે કે સંગઠનને મજબૂત કરવાની જરૂર નથી લોકોનો વિશ્વાસ રાહુલ ગાંધી પર વધ્યો હોવાનું કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન ગેનીબેન ઠાકોરની જીત કોંગ્રેસ માટે સારી શરૂઆત હાર પર મંથન થશે પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે હતા અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી કહ્યું તમારા વિભાગની ભૂલ સુધારો બચાવો નહીં સરકાર તમારી ભૂલ છે તમે એને સ્વીકારો અધિકારીઓને બચાવશો નહીં ફેક્ટ અને ફાઇનલ તપાસ રિપોર્ટ આપો મહાનગરપાલિકા ઊંઘતું રહે છે અગ્નિકાંડ થતા રહે છે કોર્ટ જવાબદાર અધિકારીઓને પણ નહીં છોડે એસઆઈટીના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ એસઆઈટીના રિપોર્ટ બાદ હાઈકોર્ટ આદેશ કરશે આવી બેદરકારીના કારણે દુર્ઘટના થઈ રહી છે મહાનગરપાલિકાના કમિશનરો ઊંઘતા રહ્યા હવે કોઈ મહાનગરપાલિકા કમિશનરને તક નહીં અપાય આટલા દિવસો વીત્યા છતાં સમય કેમ માંગો છો રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું કહ્યું રાજકોટ ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી ભૂલ થઈ આપણી પહેલી પ્રાયોરિટી માનવ જીવ માટેની હોવી જોઈએ અધિકારી કે પદાધિકારી બધાએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટે તેનું ધ્યાન રાખવાનું છે વિકાસની દોટમાં બીજી બાબતે ધ્યાન રાખવી જોઈએ સરકારે એસઓપી પણ જાહેર કરી છે ગેરકાયદે બાંધકામ શરૂઆતમાં જ અટકાવવાનું છે ગેરકાયદે બાંધકામ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગેરકાયદે બાંધકામ થાય તે પહેલા જ રોકી લો બાંધકામ થયા પછી બંને બાજુથી તકલીફ છે અગ્નિકાંડને લઈ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના આક્ષેપ કહ્યું મોતનો આંકડો પણ ખોટો બતાવે છે યોગ્ય તપાસ થાય તો આંકડાઓ સાચા બહાર આવે પોલીસ મંજૂરીથી ગેમ ઝોન ચાલ્યું હવે પોલીસ કરે છે તે શંકા ઉપજાવે છે ગેમ ઝોનમાં બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસને લઈ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન કહ્યું એસઆઈટી દ્વારા મુદ્દાઓ દબાવવામાં આવી રહ્યા છે પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો તે તપાસમાં ખુલ્યું નથી
શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ. રાજકોટમાં અનેક શાળાઓ બંધ રહી. મહાનગરપાલિકાએ સીલ મારતા શાળાઓ શરૂ થઈ શકી ન હતી. હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર સંકટ ઊભું થયું છે. અગ્નિકાંડ બાદ પણ સ્કૂલ વાનમાં નિયમોનો ઉલાળ્યો. સીએનજી કિટ પર વિદ્યાર્થીઓ જીવના જોખમે કરી રહ્યા છે સવારી. રિક્ષાની અંદર 8 થી 10 વિદ્યાર્થીઓ બેસાડાયા. સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક. સ્કૂલ વાનના નિયમ મુદ્દે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક. સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડાયા. આરટીઓના નિયમનું થઈ રહ્યું છે સરેઆમ ઉલ્લંઘન. સીએનજી કિટ ઉપર સીટ લગાવી વિદ્યાર્થીઓ બેસાડાયા. સુરતમાં સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા. સુરતમાં સ્કૂલ વાન ચાલકો નિયમોને નેવે મૂકી રહ્યા છે. પ્રાઇવેટ પાસિંગ અને બ્લેક ગ્લાસવાળી વાનનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્કૂલ વાન ચાલકો જીપીએસ અને વર્દી પણ નથી પહેરી રહ્યા. બનાસકાંઠામાં શાળાના વાહનોનું ચેકિંગ. આરટીઓએ ખાનગી શાળાની સ્કૂલ બસ ડિટેઇન કરી. પરમિટ અને આરસી બુક ન હોવાથી બસ ડિટેઇન કરી. સેફટી વિનાના વાહનો વિરુદ્ધ હાથ ધરાઈ કાર્યવાહી. બોટાદમાં આરટીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી. જોખમી સ્કૂલ વાહનો ડિટેઇન કરાયા. સ્કૂલ વાહનોમાં ફાયર સેફટીનો અભાવ, સ્કૂલ પરમિટ ન હોય તેવી ક્ષતિઓ સામે આવી. આરટીઓના નવા નિયમોને લઈ સ્કૂલ વાન સંચાલકોમાં રોષ. વલસાડમાં 1000થી વધુ સ્કૂલ વાન સંચાલકો હડતાલ પર ઉતર્યા. સ્કૂલ વાનની હડતાલને લઈ વાલીઓને હાલાકી. નોકરી અને કામ છોડી વાલીઓ શાળાએ મૂકવા પહોંચ્યા. આણંદમાં સ્કૂલ વાન સંચાલકો ઉતર્યા હડતાલ પર. પ્રથમ દિવસે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ અટવાયા. આરટીઓના નવા નિયમને લઈ સ્કૂલ વાન સંચાલકોમાં રોષ. વાલીઓએ બાળકોને લઈને શાળામાં મૂકવા જવું પડ્યું. શાળાઓની ફી વધતા વાલી મંડળના પ્રમુખે કહ્યું, મોટાભાગની શાળાઓએ 3 થી 4 હજાર ફી વધારી. વડોદરામાં એફઆરસીની નિમણૂક બાકી. એફઆરસીની બેઠક ન મળતા શાળા સંચાલકોએ ફી વધારી. શિક્ષણ મંત્રી એફઆરસીની નિમણૂક કરે તેવી માંગ. સ્કૂલ વાન અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, વાલીઓ પ્રાઇવેટ સ્કૂલ વાન કરે છે છતાં આરટીઓ કામગીરી કરે છે. સરકાર અને કોર્પોરેશન પ્રયાસ કરે છે. તમામ નિયમો બનાવી કામગીરી કરાય છે. રાજ્યમાં આજથી શાળાઓ શરૂ. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, ખાનગી શાળામાંથી બાળકો સરકારી શાળામાં આવ્યા. 2 લાખ કરતાં વધુ બાળકો સરકારી શાળામાં આવ્યા. શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરાયા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરાયો. સ્ટાન્ડર્ડ ગણિત અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. વિદ્યાર્થીઓ સાયન્સમાં વધુ રુચિ દાખવે તે માટે સુધારો. બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરનારને ફાયદો થશે. આ નિર્ણયથી સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેવો હેતુ. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતના સરકાર પર પ્રહાર. કહ્યું, સરકાર શિક્ષણ માફિયાના પ્રેશરમાં આવી ગઈ છે. સરકાર શિક્ષણ માફિયા પાસેથી ફાળાઓ ઉઘરાવે છે. વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલ ફરી એક્શનમાં. ધારાસભ્યએ કલેક્ટર પાસેથી છેલ્લા 3 વર્ષમાં એને થયેલ જમીનોની વિગતો મંગાવી. કહ્યું, 3 વર્ષમાં ઘણી સરકારી જમીનો પધરાવી દેવામાં આવી. યુસુફ પઠાણની જમીનની વાત મળી, મને ખબર નથી. વેરાવળમાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર. આયુષા સોસાયટી નજીકના દબાણો દૂર કરાયા. 4500 ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મનપા અને નગરપાલિકાના વિકાસના કામોને લઈ ચેક વિતરણ કરવામાં આવ્યું. 2111 કરોડનું ચેકનું વિતરણ કરાયું, છતાં વિકાસના કામો નથી થતા. ટેન્ડરમાં મોડું ન કરવા સીએમએ સૂચન કર્યું. સરકારી કચેરીમાં મુખ્યમંત્રીએ વ્યસન મુદ્દે કહ્યું, ઓફિસ અવર્સમાં તમાકુ ખાતા અટકાવવા જોઈએ. કચેરીમાં તમાકુ ખાતા કર્મીઓને અટકાવવા જોઈએ. આમાંથી કર્મચારીને પણ ફાયદો થશે. તે પણ 2 મસાલા ઓછા ખાતો થશે. હીટવેવની સ્થિતિ અંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે નિવેદન આપ્યું. હીટવેવની સ્થિતિ વધુ બગડવાની છે. આગામી સમયમાં હીટવેવ 200 દિવસ સુધીનું હોઈ શકે. હાલ 20 દિવસનું હીટવેવ હતું, જેથી શહેરોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ જરૂરી છે.
સ્વામિનારાયણના લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં લંપટ સ્વામીઓના વિરોધમાં રાજ્યભરમાંથી સેંકડો હરિભક્તો ઉમટી પડ્યા. લંપટ સ્વામીઓ વિરુદ્ધમાં હરિભક્તોએ બેનર પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા. હરિભક્તોએ આક્રોશ સાથે જણાવ્યું કે અમુક લંપટ સંતોના કારણે પૂરો સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થાય છે. આવા લંપટોને સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની પણ માંગ કરાઈ. લંપટ જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ રોષની લાગણી. અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં પાણીની સમસ્યા. ઉત્તર ઝોન એએમસી કચેરીમાં સ્થાનિકોનો વિરોધ. સમસ્યાનો નિકાલ નહીં આવે તો કરશે પ્રતિક ઉપવાસ. 6 મહિનાથી લોકો પાણી માટે વલખા મારે છે. એમએસ યુનિવર્સિટીમાં બીકોમમાં પ્રવેશ સંખ્યા વધારવા વિદ્યાર્થીઓની માંગ. વડોદરામાં 5000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા એજીએસજી ગ્રુપ દ્વારા હેડ ઓફિસમાં આંદોલન કરાયું. વરસાદી પાણીના નિકાલ માટે એએમસીનો નવતર પ્રયોગ. પાણીના નિકાલ માટે ખંભાતી કૂવા બનાવાશે. 50 ખંભાતી કૂવામાંથી 15 કૂવા તૈયાર. પાણી ભરાય ત્યાં ગ્રાઉન્ડ ચેનલ મારફતે પાણી કૂવામાં જશે. અરવલ્લીના બાયડમાં પાણીની પારાયણને લઈ મહિલાઓ બની રણચંડી. 1 સપ્તાહથી પીવાનું પાણી ન મળતા રોષ. મહિલાઓએ નગરપાલિકાની સામે રસ્તો રોકી વિરોધ કર્યો. વડોદરામાં સ્માર્ટ મીટરને લઈ સજ્જન નામના ગ્રાહકને 54,000નું બિલ આવ્યું. ગત રોજથી રિચાર્જની એપ્લિકેશન પણ બંધ થઈ. નિઝામપુરાના અવનીશ એપાર્ટમેન્ટનો બનાવ. જૂના મીટર પરત આપવા સ્થાનિકોની માંગ. ભાવનગરનું વેળાબદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. વન્ય પ્રાણીઓનો સંવર્ધન કાળને લઈ ઉદ્યાન બંધ રહેશે. જયરાજસિંહના નિવેદન સામે રાજુ સોલંકીનો વળતો પ્રહાર. ગોંડલ સ્વયંભૂ નહીં. જયરાજસિંહના મળતિયાઓએ બંધ કરાવ્યું. ધારાસભ્ય ગીતાબાના રાજીનામાની રાજુ સોલંકીએ માંગ કરી. અમદાવાદમાં રથયાત્રાને લઈ તૈયારીઓ પૂરજોશમાં. અખાડાઓનું શક્તિ પ્રદર્શન બની રહેશે આકર્ષક. ભક્તિ સાથે શક્તિનો અનેરો સંગમ જોવા મળશે. પહેલીવાર મહિલા અખાડીયનો જોવા મળશે. સાસણના ફાર્મ હાઉસમાં પાણી પીતા સિંહના સીસીટીવી સામે આવ્યા. ફાર્મમાં સિંહ માટે પાણીની વ્યવસ્થા કરાઈ. સાસણના શહેરીજનોની સિંહો પ્રત્યે લાગણી. પિરાણા બબાલને લઈ કિસાન મોરચાના પ્રભારી હર્ષદ પટેલ સામે ફરિયાદ. પિરાણા પાસે કબર તોડવાને લઈ થઈ હતી જૂથ અથડામણ. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે અમદાવાદમાંથી 15,30,100ની નકલી ચલણી નોટો ઝડપી. રામોલ બ્રિજ પાસેથી 3 આરોપીની સીઆઈડીએ ધરપકડ કરી. 3 આરોપી મૂળ રાજસ્થાનના. અમદાવાદમાં જ્વેલર્સ સાથે ઠગાઈ કરી માતા પુત્ર ફરાર. 13 લાખના દાગીના ખરીદી. બેંક બેલેન્સ ન હોય તેવા ચેક આપી છેતરપિંડી આચરી. ઉષા સોની, કેતન સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. સુરત હત્યા કેસમાં 3 આરોપીના 6 દિવસના રિમાન્ડ. ઉમરપાડા ખાતે 2 યુવકની થઈ હતી હત્યા. એઆઈએમઆઈએમના નેતાએ સોપારી આપી કરાવી હતી હત્યા. ઝડપાયેલા 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા.